હેલો સ્ટુડન્ટ્સ, તમારા બધાનું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ જેનું નામ છે નારાયણ કોમર્સ ક્લાસીસ. આજે આપણે લોકો ગાઈસ ગણીએ છીએ કૌટિલ્યનો દાખલા નંબર 9 ગાઈસ. ઓકે, આવી જાઓ. ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર, એનો દાખલા નંબર કહીશું આપણે 9. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? ઓકે, ધેટ્સ ગ્રેટ. ચાલો જોઈએ કે માયા અને મમતા સરખે વિશે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તારીખ 1/4/2011 રોજ તેમણે ધંધો નવો શરૂ કર્યો છે. નફો શરૂ કરેલ અને કંપનીને વેચી દેવાનું નક્કી કર્યું. ધંધો ચાલુ કર્યો અને કંપનીને કીધું કે હવે અમે તને વેચી દેવો છે. તે તારીખનું તેમનું સરવૈયું નીચે પ્રમાણેનું હતું. મૂડી આપી છે, લેણદારો આપ્યા છે, મકાન અંગે ઘસારા ભંડોળ આપ્યું છે, મકાન, યંત્ર, દેવાદાર, સ્ટોક અને રોકડ તિલક આપી છે. કંપનીને મિલકતો નીચે જણાવેલ કિંમતો ખરીદી. મકાન, યંત્ર, દેવાદાર, સ્ટોક અને પાઘડી આટલી કિંમતે લીધી છે. એનો મતલબ એવો કે કંપનીએ રોકડા લીધા નથી. ખરીદ કિંમત પેટે ₹10 એક એવા 20,000ના ઇક્વિટી શેર અને બાકીની રકમ રોકડમાં ચૂકવી આપી. બાકીમાં ચૂકવી હોય એટલે આપણે શું લખીએ છીએ? ખરીદ કિંમતનું ફોર્મેટ બનાવીએ છીએ. પેઢીએ લેણદારોને રોકડ રકમ આપીને દેવું ચૂકવે કર્યું. અંડરલાઈન કરો, પેઢીએ લેણદારોને રોકડ રકમ આપી. એટલે શું કર્યું કે પેઢીએ રૂપિયા ચૂકવા છે લેણદારોને. એટલે નવી કંપની નથી આપવાની, એટલે નવી કંપની છે એ લેણદારો લેતી નથી. કૌંસમાં એનો મતલબ લખો તો લખી શકાય કે નવી કંપની લેણદારો લેતી નથી. તો આ લેણદારોને કોણ ચૂકવી દેશે? આ જૂની ભાગીદારી પેઢી રૂપિયા ચૂકવશે. કંપનીના શેર માયા અને મમતા વચ્ચે સરખા પ્રમાણમાં વેચી આપ્યા. બાકી નીકળતી રકમ પેઢીએ તેમને રોકડમાં ચૂકવી આપી. ઉપર જણાવેલ વ્યવહારો અંગે ભાગીદારી પેઢીના ચોપડે જરૂરી આમ નોંધ લખો. અંડરલાઈન કરો, આમ નોંધ. એટલે ખાતા નથી બનાવવાના, પણ શું બનાવવાની છે? આમ નોંધ. એટલે કે એક એક વસ્તુ તમને લોકો આપણે જે ખાતામાં કરતા હતા ને એ એક એક વસ્તુ તમને લોકોને યાદ હોવી જોઈએ ગાઈસ. લખો વર્કિંગ નોટ નંબર 1, ખરીદ કિંમત. અહીંયા લખશું ચોખ્ખી મિલકત. રકમ રૂપિયા, ચુકવણી રકમ રૂપિયા. ના ઓકે ફ્રેન્ડ્સ, ધેટ્સ ગ્રેટ. ચલો સૌથી પહેલા હાલો બધાની કિંમત આપી છે આપણને, એટલે આપણે લખીએ મિલકતો. ચલો મિલકતો કેટલામાં આપ્યું છે? મકાન તો કે 22,000 રૂપિયામાં. મકાન નીચે કિંમત જોવાની. જો મિલકતો નીચે કિંમતે લીધી છે. મકાન કેટલામાં લીધું? 22,000માં. યંત્રો કેટલામાં લીધા? 11,000માં. દેવાદારો કેટલામાં લીધા? 14,000માં. સ્ટોક કેટલાનો લીધો? પાઘડી કેટલામાં લીધી? દેવામાં એક જ છે લેણદારોને, એ લેતા નથી. એટલે આની જે કિંમત આવે એ ખરીદ કિંમત બની જશે. $63,000. સામે 63 મૂકી દો. મૂકા 63,000માં લીધું એટલે લખી નાખો 63,000, 63,000. હવે કંપનીએ ખરીદ કિંમત વિધે 10 નો એક એવા 20,000ના શેર, ₹20,000ના શેર અને બાકીની રકમ રોકડમાં ચૂકવી. ચાલો શેર લખો, ઇક્વિટી શેર. ₹20,000 ના હો, એટલે 20,000 રૂપિયા લખવાના. એવા ₹20,000ના શેર અને બાકીની રકમ રોકડા. તો રોકડા કેટલા આપ્યા? 43,000 રોકડા આવશે ગાઈસ. રોકડા કેટલા આવ્યા? 43,000. 20,000ના શેર આપ્યા હોય તો રોકડા કેટલા આપ્યા હોય? 43,000. ઓકે ગાઈસ, એમ આઈ રાઈટ? ચાલો ઓકે ગ્રેટ. ચાલો હવે આપણે લોકોએ બનાવવાનું છે આમ નોંધ. કોના ચોપડામાં આમ નોંધ બનાવવાની છે? તો કે જે જૂની ભાગીદારી પેઢી છે ને એના ચોપડામાં આમ નોંધ બનાવી છે. એટલે માયા અને મમતાની ભાગીદારી પેઢીના ચોપડામાં આમ નોંધ. માયા અને મમતાની ભાગીદારી પેઢીના ચોપડામાં આમ નોંધ.
ફોર્મેટ બધાને આવડે જ છે ફ્રેન્ડ્સ. તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા એન્ડ જમા રૂપિયા. ચાલો, ક્લિયર બધાને એવરીવન? શ્યોર? ધેટ્સ ગ્રેટ. પહેલું, પેલી આપણે લોકો શું કરતા હતા યાદ કરો. તો કે મૂડી છે એને સૌથી પહેલા મૂડી ખાતે જમા કરી દેતા હતા. એટલે માયા અને મમતાની મૂડી જમા થાય તો એની કોઈ આમનોંધ આવે નહીં, કારણ કે બાકી આગળ લેવાય એવું લખીએ છીએ. લેણદારો અને ઘસારા ભંડોળ છે એને ક્યાં લઈ જતા હતા? તો કે લેણદાર અને ઘસારા ભંડોળ છે એને આપણે લોકો માલ મિલકત નિકાલમાં જમા કરતા હતા. યાદ આવે છે? એટલે માલ મિલકત નિકાલ જમા થશે તો આ બેયને પોતપોતાને શું કરી દેવાનો? ઉધાર કરી દેવાનો. તો લખો પહેલી આમનોંધ, લેણદારો ખાતે ઉધાર 25,000. ઘસારા ભંડોળ ખાતે ઉધાર. જો ખાલી આમનોંધ લખવાની છે ગાઈસ, એટલે તમારા મગજમાં માલ મિલકત નિકાલ ખાતું હોવું જોઈએ. 3,000. તે માલ મિલકત નિકાલ ખાતે જમા 28,000. ક્લિયર ફ્રેન્ડ્સ? આવડ્યું બધાને? ચાલો, એના પછી સામે બીજી આમનોંધ, મકાન યંત્ર દેવાદાર સ્ટોક. રોકડ સિલક તો લેતા નથી, એટલે રોકડ સિલક ને તો આપણે લોકોએ રોકડ અને બેંક ખાતે ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે લખીએ છીએ. તો મકાન યંત્ર દેવાદાર અને સ્ટોક આ મિલકત છે ને, મિલકતને આપણે બધા માલ મિલકત નિકાલમાં ઉધાર કરતા હતા. યાદ આવે છે? તો બીજી આમનોંધ લખો, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. કેટલા? 21 + 12 + 15 + 13 એટલે 61,000. બાબતે ખાલી એટલી લખવાની કે ભાઈ લેણદાર અને ઘસારા ફંડનું ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. અહીંયા મકાન યંત્ર દેવાદાર અને સ્ટોકનું ખાતું બંધ કરીને ક્યાં લઈ ગયા? માલ મિલકત નિકાલ ખાતે. એવી જો ખાલી આમનોંધ પૂછે તો તમારે કોઈ બાબતે લખવી ફરજિયાત છે, બાકી તમને પૂરા માર્ક્સ મળશે નહીં માય ડિયર ફ્રેન્ડ્સ. તે મકાન ખાતે જમા 21,000. તે યંત્રો ખાતે જમા 12,000. તે દેવાદારો ખાતે જમા 15,000. તે સ્ટોક ખાતે જમા 13,000. ઓકે, હવે આપણે શું કરતા હતા યાદ કરો. તો હવે આપણે નવી કંપની પાસેથી રૂપિયા લેવાના થતા હતા. કેટલા? 63,000. તો નવી કંપની પાસેથી રૂપિયા લેવાના થતા હતા એટલે આપણી આવક હતી. આવક આપણે માલ મિલકત નિકાલમાં જમા કરતા હતા અને નવી કંપની ખાતે ઉધાર કરતા હતા. અને નવી કંપનીનું નામ શું છે? ઓકે, કંપનીનું નામ આઈ થિંક નથી આપ્યું કે, તો નવી કંપની લખી નાખીએ. ભાઈ નવી કંપની ખાતે ઉધાર 63,000. તે માલ મિલકત નિકાલ ખાતે જમા 63,000. બાબત ખાલી એટલી જ કે નવી કંપની પાસેથી રકમ લેણી થઈ અને આવક બની તેના. ચોથું, નવી કંપનીએ જે કંઈ આપ્યું છે આપણે ઉધાર કરીએ છીએ અને નવી કંપનીને શું કરી દઈશું? જમા. તો નવી કંપની આપણને શું શું આપ્યું છે? ઇક્વિટી શેર 20,000 અને રોકડા 43,000 આવે તો ઉધાર. લખવાનું નવી કંપનીના ઇક્વિટી શેર ખાતે ઉધાર 20,000. રોકડ અથવા બેંક ખાતે ઉધાર 43,000. તે નવી કંપની ખાતે જમા 63,000. આટલું થયું ગાઈસ.
આગળ આપણે એમ કીધું છે કે નવી કંપનીએ જે તમને શેર આપ્યા જ નહીં તો કોને આપી દેજો? જૂના ભાગીદાર એટલે કે માયા અને મમતાને આપી દેજો. પણ કયા પ્રમાણમાં? તો કે સરખા પ્રમાણમાં. જુઓ એટલે બીજો પેરેગ્રાફ કહે છે કે જે શેર આવ્યા હતા 20,000 એ માયા અને મમતાને આપી દેજો સરખા પ્રમાણમાં. એટલે 10,000 શેર દઈ દેવાના થાય છે. એટલે હવે માયા અને મમતાને શેર આપીએ તો એ લોકોએ લીધા ને લેનાર ખાતે ઉધાર, અને આપણા ધંધામાંથી આ શેર પાછા જાય છે ને જાય તો જમા. તો આમનો શું થશે? માયાના મૂડી ખાતે ઉધાર, $10,000, મમતાના મૂડી ખાતે ઉધાર 10,000, તે નવી કંપનીના ઇક્વિટી શેર ખાતે જમા 20,000. નાउ ઓકે ફ્રેન્ડ્સ, આટલું ક્લિયર થયું? ઓકે ચાલો હવે બસ જે શેર હતા એ તો આવી દીધા. હવે ખાતું આપણે બંધ કરતા હતા, યાદ આવતું હોય તો. એટલે પછી આપણે ગોતતા હતા નફો ગોતતા હતા. માલ મિલકત નિકાલનો નફો કે ખોટ તો કેમ ખબર પડે? તો જો અહીંયા આપણે વર્કિંગ નોટમાં માલ મિલકત નિકાલ વર્કિંગ નોટ નંબર 1 નફો કરી લઈએ એટલે ગાયગા થઈ જાય. બરોબર, ઓલું તો જોવા જઈએ તો પણ થઈ જાય. સૌથી પહેલા માલ મિલકત નિકાલ જેટલી જમા છે ને, માલ મિલકત નિકાલ જમા તો હજી માલ મિલકત નિકાલ ક્યાં ક્યાં જમા છે? તો કે પેલા એક અહીંયા જમા છે 28,000 થી, અને અહીંયા જમા છે 63,000 થી. દેખાય છે? પહેલી આમ નોંધમાં માલ મિલકત નિકાલ જમા છે 28,000. બીજી આમ નોંધમાં માલ મિલકત નિકાલ જમા છે કેટલો? 63,000. લખો 28 + 63, 28,000 + 63,000, 91,000 જમા બાજુ છે માલ મિલકત નિકાલનું. જાણો ને, માલ મિલકત નિકાલ જમા છે ને એ બેનો સરવાળો કરો, માઇનસ માલ મિલકત નિકાલ ઉધાર. તો ઉધારમાં ખાલી એક જ છે, કેટલા? 61,000. ક્લિયર? હજી ઉભા રહેજો ફ્રેન્ડ્સ. કે નવી પેઢી છે, નવી કંપની છે, લેણદાર નહોતી લેતી એટલે લેણદાર આપણે ચૂકવવા પડશે. તો લેણદારને ચાલો પેલા ચૂકવી દઈએ, એની આમ નોંધ કરીએ. નફાની નહીં, પેલા લેણદારને ચૂકવવાના. છઠ્ઠી આમ નોંધ, લેણદારને ચૂકવણી. લેણદારને ચૂકવણી કરો તો ધંધામાંથી રોકડ જાય તો જમા. અને લેણદાર કેટલાના છે? જુઓ 25,000 છે. એટલે આમ નોંધ થશે કે રોકડ જાય તો જમા. અને ઉધાર કોને કરવાનું? માલ મિલકત નિકાલને. કારણ કે લેણદાર છે માલ મિલકત નિકાલમાં જુઓ જમા હતા, એને ચૂકવી દો તો માલ મિલકત નિકાલને શું કરી દેવું પડે? પાછું ઉધાર, એ રોકડ અથવા બેંક ખાતે જમા. કૌટિલ્યની અંદર બીજી આમ નોંધ છે, આઈ થિંક રોંગ છે. દેવદાર ખાતે ઉધાર કર્યું છે એ રોંગ છે. બીજી આમ નોંધ એટલે જોતા નહીં, હું જે લખાવું ને એ જ જોજો. 25,000. હવે જુઓ ઉધાર પાછા 25,000 બીજા થયા. 61 + 25 કરો, તો 91 માંથી 86,000 માઇનસ કરો, 5,000 રૂપિયા આવ્યો નફો. આ નફો આપણે ભાગીદારો વચ્ચે વેચશું, માયા અને મમતાના. બરોબર છે? એટલે માયા અને મમતાના મૂડી ખાતા જમા કરશું. 7મી આમ નોંધ નફાની, વર્કિંગ નોટ નંબર 1 કરી નાખજો. યાદ આવે છે આપણે માલ મિલકત નિકાલમાં ઉધાર બાજુ રકમ લખતા હતા અને ભાગીદારના મૂડી ખાતે શું કરી દેતા હતા? જમા કરી દેતા. બસ એ જ આમ નોંધ છે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 5,000. તે માયાના મૂડી ખાતે 2500. તે મમતાના મૂડી ખાતે 2500. નાउ ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, હવે આપણે હિસાબ કરવો પડશે માયા અને મમતાનો. વર્કિંગ નોટ નંબર 2, માયા અને મમતાનો હિસાબ. માયા અને મમતાનો આખર હિસાબ. માયા અને મમતાનો આખરનો હિસાબ.
ચાલો માયા મમતા. ચાલો પેલા તો માયા અને મમતાની મૂડી કેટલી હતી બેયની? એકની 20,000 હતી, એકની 15,000 હતી, પ્લસ એને નફામાં ભાગ મળ્યો કેટલો હતો ભાગ? 2500 માઇનસ એ લોકો શેર લઈ ગયા હતા. કેટલાના શેર લઈ ગયા હતા? 10,000 ના. આટલું ક્લિયર થયું ગાઈસ? બીજું કઈ એના મૂડી ખાતે તો આવતું નહોતું ને? નહીં. ચાલો જોઈ લો આખરો હિસાબ શું આવ્યો? 20 પ્લસ 12,500 માયાને દેવા પડશે, 7,500 મમતાને દેવા પડશે. આખરનો હિસાબ. નવા શેર નહોતા, નવી કંપનીના શેર બેને 10,000 ના આપ્યા હતા ને માયા અને મમતાને. જો આમનો લખી છે આપણે, નવી કંપનીના બેને શેર આપ્યા છે બરાબર, 10,000 ના, પાંચમી આમનો. એટલે એટલા મૂડી ઘટી જાય ને ધંધામાં. એટલે આખરનો જે હિસાબ આવ્યો છે 12,500 રૂપિયાનો આવ્યો. સોરી, એકનો 12,500 અને એકનો 7,500 દેવાના થાય છે ગાઈસ. ઓકે ચાલો હવે આનો હિસાબ ચૂકતે કરીએ તો 8મી તારીખ રોકડ જાય તો જમા આ બે રૂપિયા લે છે એટલે બેના મૂડી ખાતે ઉધાર કરશું. માયાના મૂડી ખાતે ઉધાર 12,500, મમતાના મૂડી ખાતે ઉધાર 7,500, 13 રોકડ અથવા બેંક ખાતે જમા. કેટલા ફ્રેન્ડ્સ? 20,000 થઈ ગયા. જો આ રોકડ અને બેંક ટેલીએ કરાવી દો. ચલો શરૂઆતમાં કેટલા હતા રોકડા? 2,000 હતા રોકડા, પ્લસ ઓલા આપણને કેટલા આપ્યા હતા નવી કંપનીએ? 43,000. એમાંથી આપણે ઓલા લેણદારને 25,000 આપ્યા બરોબર. કરો જુઓ, 2,000 વત્તા 43,000 માઇનસ 25,000 આપણી પાસે 20,000 પડ્યા. 20,000 20,000 બે ભાગીદારને આપી દીધા. ખાતું થઈ ગયું, પૂરું થઈ ગયા ને રોકડનો હિસાબ. ઓકે, આ રીતના દાખલો છે એ પ્રેક્ટિકલી બનતા હોય છે ગાઈસ. બસ આજ પૂરતું રાખીએ છીએ. જતા પાછું યાદ કરાવી દઉં, ફ્રેન્ડ સાથે વિડીયોને શેર કરો, જોઈનનું બટન દબાવો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.